નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 10,000 લોકો દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. વિશ્વના 108 દેશો દ્વારા આજે એક સાથે નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે 9 એપ્રિલે વિશ્વના 108થી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ જૈન સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અનમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પાછલા વર્ષોમાં 70થી વધુ તીર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવી છે. જૈન ધર્મ સૂક્ષ્મ જીવોમાં પણ અહિંસાનો માનનારો છે. છેલ્લે વડાપ્રધાને જીતોને આયોજન માટે અભિનંદન પાઠવી જય જિનેન્દ્ર સાથે ભાષણ પૂર્ણ કર્યું હતું. ત્યારે સુરતના ઇન્ડોર स्टेडियम में 10,000 लोगों द्वारा नवकार मंत्र નું पठन કરવામાં આવ્યું હતું. मेरा नाम मितेश गांधी है. मैं जीतो सूरत चैप्टर का चीफ सेक्रेटरी हूँ. आज का ये आयोजन जो ऐतिहासिक आयोजन और जिन भावों से पीएम की अभिव्यक्ति थी, पीएम ने 9 अप्रैल को विश्व नवकार महामंत्र दिवस को जैन समाज को 9 संकल्प दिलाए और वो संकल्प राष्ट्र हित के लिए थे, मानव मात्र के हित के लिए थे. तो ये हमारा जो विश्व नवकार महामंत्र दिवस जो मनाने का भाव है वो सच में एक सार्थक हुआ. और जिस ढंग से सूरत के जो महानुभावों में जो श्रावकों का और जो श्राविकाओं का और साधु साध्वी भगवान का, जैन समाज में हम लोग मानते हैं कि 24 तीर्थंकर और 25वां तीर्थंकर संघ है. संघ में श्रावक श्राविका साधु भगवान साध्वी भगवान, तो 25वें तीर्थंकर की उपस्थिति में सूरत में ऐतिहासिक आयोजन हुआ. इसके लिए सभी को खूब खूब धन्यवाद. હું ગૌરવ દારીવાલ, એડવાઇઝરી જીતો સુરત. આ કાર્યક્રમ નથી, આ મહાયજ્ઞ હતું. આ યજ્ઞમાં અમે જેના જોડે પણ ગયા એનું અમને સમર્થન મળ્યું. જૈનોના ચારો ફિરકાઓથી જે ઉલ્લાસ અને જે ઉત્સાહથી સમર્થન મળ્યું, આ સમર્થનનો આ પ્રતિસાદ છે કે આ કાર્યક્રમની રૂપરેખા જેવી આપણે સોચી હતી એનાથી પણ વધારે આગળ વધી. બહુ બહુ ધન્યવાદ બધાને.